લાલુકા ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો બાર ગામથી પધારેલા તમામ ભાઈઓ બહેનો બધાને દેશી પાઘડીના વેદાના જય મુરલીધર. હાય આ હું ભાઈચારીના પેટનો છું હરામ. લાલુકા ગામમાં ગરબી મંડળ શોકમાં મારા ઢોલિયો લઈ આવ્યો. મારે ઘેરે કોઈ નથી પાથરી જતું, ધડકાઈ મારે હકલવા પડે. મારું માન કે હું અહીં મારે બેફાર થાય છે, મારે સારું છે ભગવાન ગજબ કહેવાય. ધડકી તા જો જમાવટ આવે એવું છે. આજે હમ ખાઈને કહું આજે હજી મજા આવે ને એવી મને ક્યાંય ન થઈ. હાવ શાંત વાતાવરણ, કેમ જાણી હું કરોડપતિનો દીકરો બેઠો હોઉં. ઇમરી સંડલ ઓલી કેવી ગાડી કઈ ચાર બંગડી વાળી ગાડી લઈને આવ્યો. મરી ગયા સોયાબી કાઢી કાઢીને લોસા નીકળતા નથી. હાથે ફોન કરે તો હું કરતો હોય ખબર છે તમને? વાહિંદા કરતો એ કઈ ખબર છે? ભાઈ કે 60 ફોન કર્યા તો એ કે હું એ બિચારાનો ટાઈમ ના હોય ને. ટાઈમ ક્યાંથી હોય? સોયાબીન પાથરા ભેગા કરતા હોય, ફોન પોહાય ભેગો. દેશી પાઘડીમાં આજ 3-3.5 વર્ષથી અમે તોડાવી છે અને ખૂબ માણસ સાથના સહકાર આપ્યો છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. પેલા ભાઈને કહું તે અમે બાપા કામ નામ તમારું હાલ અમે ચાલુ કરી દેશી પાઘડી તરવણીથી. જીવો અને હું બે ચાલુ કર્યું હતું અમે. તો અમને ખબર ના પડતી કે આ ઇન્ટરનેટ કિને કહેવાય, યુટ્યુબ કિને કહેવાય, હરામ કઈ ખબર પડતી હોય. પછી અમારા ગામનો એક સ્ટુડિયો વાળો છે આ ભાઈ જેવા, એની કીધું કે આપણે ગીત બનાવ્યા. નાના હતા ને ભેડા રમતા ને બધા ગીત એ બનાવે અવસર સ્ટુડિયો વાળા. પછી એને કીધું કે આપણે છે ને એક એવી કોમેડી ચેનલ બનાવીએ, તે તારી જરૂર પડીએ. હું કહું હું એમાં શું કરમદું કરી દઈ? તો કે તારે આંગળીને સૈણો પહેરીને આવવાનો. અરે હું મેં કોઈ દી પહેર્યા નથી, હું ભૂંડો લાગે એવો. તો કે ના ના મજા આવી ગઈ. પછી અમે પેલો વિડીયો ત્યાં ત્રિવેણી બનાવ્યો, લીંડી પાપડ ફજી ફારકો. હવે એમાં અવાજનો પ્રોબ્લેમ થયું કંઈક. એમાં શું એટલે ગાતા હોય ને એ માઇક ત્યાં રાખ્યું, મારા પાસે આમ મેં ફાડ્યું ઢાંકી દીધું. નકર દેખાય વિડીયામાં આમ ફાડ્યું ઢાંકી દીધું. પછી જીવો વયો આવે અને ફૂલકડું બનાવતો હું. હુઈરમાં લીંડી પોરવી અને બાકરની પટ્ટી પેલા છોકરા બધા એવું બનાવતા ફૂલકડું. એ જોજો તમે એ વિડીયો, પેલો વિડીયો છે દેશી પાઘડીનો. એમાં જઈ ફૂલકડું બનાવતો ને તઈ મારે દાઢી હોય અને તઈ જીવું આવે ને વાત કરું તઈ દાઢી ના હોય. શું કરવા ખબર? 10 દીનો ગારો છે બે વસારે. ઓલે બાપ અવાજ ના આવ્યો. એમાં વાં ટુડિયા જઈને ટીવીમાં ચડાવ્યું હતા લોગા, કઈ અવાજ જ ના આવે. પછી પાછો બનાવ્યો અઠવાડિયા 10 દી પછી. પછી કે દાઢી સરસ લાગે છે. હું એટલે સ્ટુડિયો વાળા હોશિયાર બહુ હોય ને, સરસ લાગે છે. સરસ લાગે તો વેલી રહી. પછી ધીરે ધીરે અમારે શિવલીભાઈ આવ્યા, એ નામે કર્યું. હું વ્યવસ્થિત છે બિચારી, ગાયરું તો કોઈ દી બોલે જ નહીં. જીરીક કોઈ મરી ગયા નિષ્ણા દીકરા એવી નોર્મલ બોલ્યા રાખે. હું બિચારી બહુ કામ નહીં. મારે કંઈક પગ દબાવી દે, માથું દબાવી દે અને જો એને ઉધડકે તો એક કુણી મારીને 1.5 કિલો હેડા કાઢી નાખી. ઈ જ ડાયલોગ. એવી નીચના પેટની છે. કોઈ કેજો હોય એ બંધ કરી દેજો, કડી આ કાપી નાખજો હોય ને ગાયરું દઉં. નક મારે વહીમું થાય. વાહ ઘણા બધા વિડીયા દેશી પાઘડીમાં છે. એમાં અમુક અમુક વિડીયો વાયરલ વધારે થઈ ગયા. કોઈ 10,000 વાળા હપ્તા વાળો. એ વિડીયો અમે ત્રિવેણી મહાણમાં બનાવ્યો હતો, જ્યાં ઓલું મરદાનો ટેકો દે ને એ ઓટલામાં. ત્યાં બેહીની વિડીયો બનાવ્યો. ગભો
લાખ રૂપિયા માગતો તો જીવે કીધું કે ભાઈ તું ભૂલી જા. તો કે એવડી બધી રકમ કેમ ભૂલવી? તો મેં કીધું કે ભાઈ તું 10,000 ના હપ્તા કરીને ભૂલી જા. જો તારામાં તેવડ ના હોય 10,000 ના હપ્તા કરી તો 5,000 કરીને કપાત માર દેજે. આવો ભાઈ. ક્યાં ગામ તમારા? ક્યું ગામ? હા જોયા જ રાખા. એ ગામ કયો એમ કહું સાવધાના નહીં મેળાવા. ભણવા જા જા ભણવા જાજો. કલેક્ટર બનવું જઈ લઈ ઉભો તો જો. હા મને એ બીક લાગે. આ ડીએસપી સાહેબ બનવાનો છે મોટો થઈ. ભાઈ ભાઈ પછી આવી રીતે ખાટલો હોય ને ત્યાં હું આમ બેઠો હું અને એક કડી બોલતો હું. હકાભાઈ નહોતી યાદ કરાવી મને તોડાવી નાખ્યો. હકાભાઈ એવું ના ગવાય. કોક માણસના 20 વર્ષના દીકરાને હુમલો આવી જાય મને મારા જેવાના. લાગીની ટીપ મારીની હોધી વાણાજી મને તો એવું ગાતાય નહીં આવડે. તો બેક કડી લલકાર રોબી ખટખટ એ બેક કડી બોલતો હું કે હોધી વાણાજી નહીં રે દેવા દઉં તમને યાદ વનમાં રાત લડી રાખું રે. એ માર નાખી બેંજાવાળા ભાઈ. એ ભાઈ જરાક તારા ટેરમાં કાઢજે વાગી જાય. એટલે આ કડી બોલ્યો તો એક કેટલી બાઈ કરીને આવ્યા અહીં બેઠા. મને કે વેચા ભાઈ. હું કહું તું મને ભાઈ ન કહેજે. ભાઈ કે ને મારો રગો દબાઈ જાય. એ વિડીયો બહુ વાયરલ થયો હતો. એટલે આવું થોડું થોડું ભાઈને કહું તે હાલે. અમે ઘણા ગરબીમાં ગયા, મોટી મોટી ગરબીમાં, પણ ત્યાં બહાટી બહુ આવું શાંત વાતાવરણ ના હોય. મોટી મોટી લાઇટું અને ઓલા ડબલા વગાડતા હોય આવડા આવડા મોર કરે ને કઈ ખેડા નીકળી જતા હોય. હા ત્યાં જઈને એમ આને જઈ બોલવાની મજા ના આવે. પછી રોડવા પૂરતું રોડવી દઈ. વેજો આવ્યો તક આવ્યો. આ આવો એ સંપાબીન સંપાબીન જોયા ના હે અહીંયા અવતાર્યો એક વાવડ પૂછવા તમારા. ભાણવેર થી આવ્યા હે તો વિપુલભાઈ અહીંયા વડીલોનો સાથ સહકાર બહુ વડીલોનો. અહીંયા રમતા હતા વડીલો. એ જોતા એમ થયું કે ભાવ પ્રેમ બહુ વધુ વિપુલભાઈ હોય. વડીલો એક કહેવત છે ખબર હોય તો કે ગઈઢા ગાડા વાળે. એ કહેવત કિંમત પડી તમને કહું. તમને કહેવા હારું અહીંયા બેહાડ્યા નોલેજ દેવા માટી. અમારામાં નોલેજ બહુ હોય હેંજા કલાકારોમાં. એટલે તમને નોલેજ દેવા માટે અહીં બેહાડ્યા છે. એના હોય મારે કઈ જરૂર નથી. લાંબો થઈ ગયો ફૂકણી આખી આખી. એ ગઈઢા ગાડા વાળામાં હું બનાવ બન્યો કે જે વેવાઈ કીધું કે તમે જાન લઈને આવો, પણ જાનમાં કોઈ ભાભુ ના હોવું જોઈએ. તો જાનમાં ભાભુની જવાનિયા બધા હોવા જોઈએ. પછી 20 કિલોની ખીચડી રાઈ દઈ. એક બાપાએ કીધું કે ભાઈ મને લઈ જાવ તમે, અને જો હું કોઈને દેખાડો નહીં દઉં, મને ગાડાની પેટીમાં મને હતાડી દો. તો કે ભાઈ ત્યાં ગઈઢાને લઈ જવાની મનાય છે હાવ ચોખ્ખી, નકર જાન પાછી આવી જાય. બરાબર. તો કે ના મને લઈ જાવ નકર તમે હલવાઈ જાઓ. પછી બાબાને લઈ ગયા, જરા હતાડીને લઈ ગયા. પછી દાન ગઈને તો વેવાઈએ શું કીધું કે ભાઈ 20 કિલોની ખીચડી છે, આ 15 જણાને ખાઈ જવાની. અને ઘુમરે સડ્યા, નકર કે જાન પાછી લઈ જાઓ. ઓહો ઘુમરે સડ્યા. પછી પેટી પાસે જઈને બાપાને પૂછ્યું, બાપા અમે હલવાના. તો કે કેમ કરતા હલવાના? તો કે અમારે આવી રીતે કરવાનું છે. તો કે રાસ રમો, વળી ખીચડી ખાઈ લ્યો, વળી પાછો રાસ રમો, વળી થોડીક ખીચડી ખાઈ લ્યો. ઉલારી ગયા. પછી બીજું વેવાયું ઓઠું કાઢ્યું, હો કાતરી નો વાહ લઈ આવો. વળી મુંજાણા, વળી બાબા પાસે ગયા. બાબા કે ડાભડો ખોદો, એમાં એવડી કાતરી હોય હો,
એ લઈ જાઓ. હા પછી ઓલા વેવાઈ કીધું કે તમારા ભેગું બાપુ હોય હોય ને હોય. હોય એટલે ગઈઢા ગાડા વારે ઈ હું તમે તકલીફ શું થઈ ગયો ને અમાર માં કેસ કરવો તમારે? હા અમે જાહેરમાં બોલીએ એટલે તમારે કેસ કરવો છે? ક્યાં તમારી બંદૂક? હે ટીંગલાવની મજા છે પણ ખૂબ મજા આવી આ ગામની અંદર આવીને. અને અમારે બે ભાઈ બંધુ છે. અમારો ભાણેજ થાય અને જ્યાં ત્યાં પ્રોગ્રામમાં અમે જતા હોય. જાદુગરો એક ઠેકાણે જાદુગર ભેગા થયા. ત્યાં બે ગયા મારા તો કાઢ્યા ફરફરે. એક હાથમાંથી રૂપિયા કાઢે ને એક મોટામાંથી તાપના ગોળા કાઢે. હું તું મને અહીંયા ક્યાં લઈ આવ્યો? બે દી તો મને નીંદર ના આવી. સપનામાં હાવ સુડેલું. એક હાવ સિબલી સપના એ સુડેલ જ છે. એ કેદોમાં આવો હરા મારા હમ એને કોઈ લાઈવ વાલે ની જોઈ છે મારા. મેં આગળ લિંક મોકલી સિબલી. કેટલા વાગ્યા? 11:30 થયા હશે 12 જેવું. ઈ કાન ગોપી રમે એને પાછા લાઈવ બાઈવ ના હોય. પણ ઈ ઓલું 12 વાગે નો બદલાવે. હા ત્યાં ગયા મેં ફોન કર્યો મેં કીધું લિંક મોકલું. હા તો એક હાલો હું જોઉં કે લિંક એટલે હું ઈમાં મને કોઈ દે અરે આ લાઈવ કરે ને લાઈવ. હા ઈ ત્યાં જોવાય મોબાઈલમાં. કીધું વેરાવડી સ્ટુડિયો વાળા ભાઈ નું યુટ્યુબ ચેનલ છે ને એમાં જો ઈ જોતી હશે તો જોવે તો મારું કઈ ના કરી મારા જેવો રૂપિયા કોઈ આ ધરતીમાં છે નહીં. રોગે રોગી નથી મને ભણી. રૂપિયા વાળા સૌ તો રૂપિયા એટલે આ બૈડો છે ને મારા બાપનો છે. હજી તું નહીં ખબર હોય આ બૈડો. આ બૈડો પછી બીજું કઈ છે? બૈડો મારા બાપનો છે એની માલિકોરા છે ને જેટલું ધન દાટ્યું ને કોઈને વાત ના કરજે. આ તો હું તને વાત કરું. એમાં હું હરવો ગોખો કરીને મીન જીવે એકવાર તપા કર્યો તો એમાં 1.5 મણતા હુંનું મી દાટ્યું. એવું હોય? અને નેપાળ તારો હોવો કઈ નેપાળ મને સલામ એમ નથી મારતો. હા નેપાળ છે ને નેપાળ નો રાજા હા એ મને એમ કે વેજા ભાઈ કઈ તકલીફ હોય તો મને કહેજો. હું તારી જાતની જોરી મારા પાસે શું કઈ વસુધન છે? ઓલો સિન્યો આવ્યો હતો. સિન્નો કોરોના નો તો કોરોના. હા બરાબર. કદાચ ના પેટનો સિન્યો. પછી મેં કીધું તું સાનું મુનો વેજા ને તારી જાતની જોરી મારે. હું કહું કે એક બુહટ મારી તો નાખે આખું જેવું કરી નાખે. એ સાયના ને મારે છે ને હાવ જૂના દુશ્મન. જૂના દુશ્મન સાયના વાળો મને ક્યાંક ભટકે ને તદી નાકમાં છે ને નાકમાં હાટીકડું ભરાવીને ગુંગુ નકાટલો મારું નામ વેજો લે. પણ એમને આમ તમારી એની દુશ્મની ક્યાંથી ચાલુ થઈ? અરે આ હેરાન ની હાટલી કરીને કે કોરોના ખબર નથી તમને કોઈ માણસ મને અસર હતો સિબલી શેટી ભાગે જીવો શેટો ભાગે વેદાની કે કોરોના. પછી તમારા બાપ કોરોના નથી. મને રોગો જીરીક તાવ આવ્યો તો કદાચ લાગુ પડી જાય તો મને 18 દી ઘરમાં રાખ્યો. હા અને કાયમ ઓલું વેક્સિન ઓલું શું કીએ. એટલે હું અહીંયા મળવા આવ્યો તો બાજરાને હા આવતો તો એવાનો આવતો તો બાજરામાં ભર્યા હતા હું તમને? ના બાજરામાં કેમ થયા? ભેંસના પોદરામાં રાખવાનું કીધું. તો સાચું એ એક વૈદ છે. હા એ વૈદ્ય કીધું કે આના ભેંસના પોદરામાં તમે દાટી દો અઠવાડિયું તો હમો થઈ જાય. એમાં તો હું નામી થઈ ગયો લકર તમે ક્યાં અહીંયા જૂનો થઈ ગયો થાય. એવું હોય? ભેંસનો પોદરો જ ગલ કરી ગયો. હા માના આમ ખોટું બોલું. વાહ તો એવું છે. સારું બીજું પછી હું તને એક હાવ ખાનગી વાત કરું. હાવ ખાનગી આપણા બે વચ્ચે કોઈ ન કહેજે એમાં. હા આમાં મારામાં કઈ તને ફેર દેખાય? ના હાવ રેડી છે નહીં. આ દેહી પાઘડીમાં જે પેલું ઈ જ છે. આ બધું આ એક ફાર્યું બીજું છે. ક્યું? ઈ તાર સુઈનો ક્યાંક સા ઢોરાણો હોય ને એટલે સુઈનો ન બગડે ત્યારના પેટનો છું સીધું ફાર્યું બગડે. ફાર્યું નાખ દેવાનું પાછું માંથી હમહાણી થી લઈ આવવાનું. ત્યાં મલક પડ્યા હોય હે હમહાણમાં મલક પડ્યા હોય ત્યાં લઈ લેવાનું. કઈ થાય નહીં? બીક ન લાગે મને? હા બીક જ ન લાગે મને. કોઈ એવો ભૂત પ્રેત પેદા લઈ થયો કે વેલા દડાવે. એવું હોય? સુડેલ નતા હું આમ આંગળીઓમાં રમાડું. હે અટાણે મારી વાત સાંભળ. તું અટાણે મારા માથે કઈ પરિક્રમા તારી કરજે માં. હું તને ઓળખું છું. એકવાર સુરત ગયા નથી મારા માથે આની ઘટના એવી ઘટાડી હતી. આની મારી દીકરી મારા માથે જાદુ એવું કરવું મેલું હતી 4 દિવસ સુધી મને પપુડી થઈ. પછી મેં એને કીધું કે તું વાર લે એટલે મારાથી જરીક ફાકું મરાઈ ગયું. ભૂતથી હું બીઉં પણ કેવા ભૂતથી બીઉં? કેવા? કે હરપનું રૂપ લઈને આવતા હોય
ભીત ગરોળીનું રૂપ લઈને આવતા હોય, હા કોઈ કકિંડાનું રૂપ લઈને આવતા હોય હા તો બીવું. અહીંયા ના હોય કાકા, માતાજીનું થાન છે. પણ તો કાં બીઓ પણ ક્યાં બીવું, ક્યાં હું ફાટે આવી વાત. પડ્યો એવો ને એવો સાવ. સમજો હા. ભાઈડાને હિન્દ્રી બરે તો વર ન જાય કોઈ દી. ખૂબ ખૂબ ધન્યવાદ. આ ગામમાં આવીને મને એટલી મજા આવી ને તમને મજા આવી હોય. આમના વાતો કરીશું તો હવાર થઈ જાય ને હવાઈ થાય તમારે હજી ફૂકણીઓ બંધ. અમારા ગામમાં કોઈ વાંધો નથી, તમે તમારે શીખો. સવાર સુધી વાંધો નથી, આમાં કોઈ ના ઊભા થાય, મારી જવાબદારી. અરે ભાઈ હવારી મૂલી આવતા હોય, મૂલી એકતા જડતા નથી અટાણે. સમજા પણ એ તો અમને ખબર છે, સવાર સુધી તમે બોલો ને સવારે અમારું કામ કરીને જાજો. કામ હું કરું કામ? હા મને તો હું ઓળખાવ તું. અમને ઓળખો તમે? હા મને ઓળખો? હા જીવાભાઈ છોકરો વિપલો તારું નામ. એમ બધાને નહીં, બધાને ઓળખું. આપણું સુરત જે અનુભવ થયો તો અહીં કરશું, સવારે કેમ ન કરે કામ? ના ના ના, એવા કારા કામ ના કરાય. આ માતાજીની આ ફટાકણ કહેવાય. હા અહીંયા મેલી વિદા તારી છેટી રાખી. મેલી વિદ્યા ઈ તો- આપણે એ મેલી વિદાથી રાડ દઈ ખોટું નથી કેવું. એ એવું ચાર બધું દિનનો લાગે. અનુભવ હમણાં થયો તો હા. હવે મારે અનુભવ કરવો નથી. હમણાં મારે કામ બહુ છે. નકર પીઠ પારો થાહે નહીં અમારે. કરવું હોય તો કરી દઉં. ના 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 ના, એ નથી. એ હું ચૂંટણીમાં ઊભી હા. પછી અમે એક સિબલીને વસન દીધું. હા એ જો વસન મારું પૂરું થઈ જાય ને પછી હું તમને કહી, મારું સપનું એ છે સાંભળજે, હા કે હું એકવાર છૂટાઈ જાઉં હા. એટલે મારે એવું સનાહ બનાવવા ઘેરે ઘેરે, હા કે જેમાં ટીવી, હા પછી એમાં પખો, હા એવા એવા સનાજ બાથરૂમ અને ઘેરે ઘેરે પછી એવા નળ મૂકી દેવા. હા બે બે નળ, એકમાં પાણીપુરીનું પાણી આવવું જોઈએ અને એકમાં પાણી આવવું જોઈએ. વાહ. એ બાઈઓને પાણીપુરી બહુ વાલી. શું વાહ? પછી પાણી હશે પૂરી હા કે તો ઘરે બનાવી લી. પૂરી જ કઈ કે પછી બધે ઠેકો લઈને બેઠો હું. પછી ઘઉંના લોટની વટ તરી નાખાય પરબાર્યું. એવું હોય? હા હા તો કંઈક કરશું એમ. એટલે ચૂંટણીમાં છે ને મત મને દેજે. મત મારી વાત સાંભળ, હું ટિકિટ નહોતો લેતો. હા પછી પૂછી મને બરકો વાળી કે વેજાભાઈ તમને એક વાત કરું, તમારે હા. રૂપિયા જોતા હોય એટલા લઈ લ્યો અને તમે ટિકિટ લ્યો. ઈ બુશ કોણ? એ બુશ અમેરિકાનો રાષ્ટ્રપિતા છે. હે હા. ભારી અને મારે એની ઓળખાણ ક્યાં થઈ ઈ તો ન કહી દઉં. હા એને ત્યાં ગગો આવ્યો તો પેડા ખાવા ગયો તો. તું? હા વાહ, ત્યાંથી વાહ. ત્યાંથી મારે એને ઓળખાણ હા પૂરેપૂરી. હા એ મારે ત્યાં છે ને એ માનને કહે 2-2.5 મહિના તો માન જવા દે. હા 2-2.5 મહિના જવા દે તો તરત ફોન આવે કે વેદાભાઈ તમે ક્યાં છો? હા હું કહું વાડીએ છો. પછી પરબાર હેલિકોપ્ટર લઈને આવે. હા હેલિકોપ્ટર લઈને આવે એટલે પછી આમ બધા આમ બેઠા હોય, આપણે કેમ બેઠા હોય બે હા. બે એ રીતે બેઠા હોય વાતો કરતા હોય. એમાં કઈ થોડી કઈ નવાય છે. હા બોસ તો કઈ થોડો કઈ મોટો છે, મોટો માણસ છે, પૈસા છે. હા. માણસ આપણા જેવું જ હોય. હા ઈ તો આપડા દેવું જ હોય. હા ભાઈ, હા બોલો. તમે ઘણી ઘણી અહીંયા આવો છો, તમારે કલાકાર થવું છે હે? હવે બોલો ને. દીકરીઓ મજા આવી ને? આ દીકરીઓ રમતી હોય તો એને મમ્મીને એક હું વાત કરું કે કોઈ તમારા હગાવાલા આવે ને તો કોઈ દી એમ ના કહેજો કે ઓલી દીકરી મારી રમે, ઓલી દીકરી મારી રમે, એમ ના. કારણ કે રમતી હોય ને તો કિને ખબર કોણ જોગમાં યાર રમતી હોય ને. ઈ 100% જોરદાર તાળી થઈ જાય. માં ખોડલ હોય, હા. માં આશાપુરા હોય, એને ખબર ના પડે. કંઈક ખોવાઈ ગયું હોય ને તો એની યાદ ના હોય. હા. કદાચ હું પહેરાવી દો ને હમ. એની મસ્તીમાં રમતી હોય. પણ પડથી બાયણે નીકળી જાય ને પછી કહેવાય કે આ મારી દીકરી. હા આ છરલા આ મીણી લાખી પમીન હા વીલી મણી. એક વાત પૂછું વેજાભાઈ, હા તમારે પાસે હુનું ઘણું નહીં? મારા પાસે હા અટાણ કઈ નથી. એમ નહીં, માં દાટલ છે ઈ હે બૈડામ બવડો દાટલ છે તને મેં ના પાડી ને કોઈ કહેજે માં. એમ નહીં, પણ આપણે અંગત વાત રાખીએ. અવર તો હાતમ વહી ગયા, આવતી હાતમે થોડુંક દેહો. હા હમ? જુગાર નહીં રેમ ને? અમારા ગામમાં કોઈ રમતું જ નથી. તમારા ગામમાં જુગાર નથી રમતું કોઈ? ના કોઈ નહીં, પત્તું હાથમાં ના રહે. ઉભો રાખને ફોન કરું સાહેબ ને. કિને? સાહેબને. પણ કોઈ સા પતું જ ન લે તો હું ફોન કરે? પતો તે અમારા મને ગામમાં રમે ખાલી હા રમે. હારે એમાં કે જીતે? કોઈને કીધું નહીં. હારે હા હારીને જાય તા મથલ તા ગામમાં જ ને, જીતે તો ગામમાં જાય. હા પણ ઈ તો કહું એ તમે ખીચડીમાં જોજો. ખીચડીમાં ઈમાં એવું કઈ ના હોય. હા તો પણ ઈ પણ જ જરાક કહું. હાથમાં બે દી કલાક રમાય પછી આવ 24 કલાક ના લડી લેવાય.
તો બાયું કેવી સમજી હોય હમ એ બધું રાંધી ધીરે ધીરે 2 રૂપિયા વાળી કોઈ 10 રૂપિયા વાળી ધીરે ધીરે રમે. ધીરે ધીરે રમે. હા આપણે એમ રમવાનું એમ અને 300 રૂપિયા ખાટે ને હમ તો એ બાઈની હાલ બદલી જાય જો આમ. અને જો હારી જાય ને મને નથી ખબર કાંઈ. તો પૂછીએ ને આપણે પૂછીએ જય શ્રી કૃષ્ણ તાર માન કે ને જય શ્રી કૃષ્ણ મને શું કરો કે એમાં જો 1000 રૂપિયા જીતી જાય ને 1000 હા. મારે તો પિંડલ સેટ કરાવવા પિંડલ સેટ હુથી દેવા જાઉં હુથી દેવા હમ જીરવી ના હાગે ઈ વાત હાસી. જણું છે ને હા હારી જાય ને હા પછી એનું મોઢું તું જો ને હા તને ખબર ના પડે હારી ગયા. હા ઈમાં ની તો બાપ જમીન વહી ગયું હે તને નથી ખબર હતી એથી બાઈ માણા હારા કે 300 500 માં છે ને રોડ વિતા લઈએ હા હારી જાય તો કોઈને ખબર ના પડવા દઈએ ખબર ના પડવા દે. પછી ઘરમાં ખબર પડી જાય હાલ બાલ બદલી જાય ખબર છે ને આગળ હા ઈ સ્ટાઇલ કરી હતી. ઈ તો હવે આમ ધ્યાન રાખ્યું. હવે મારા ખોપડીમાં જ બધું થઈ ગયું. હવે હું બે એક્શન તમને દેખાડી દઉં દેખાડો દેખાડો. લાઈવ શૂટિંગ ના હા દેખાડો. બરાબર એક હાલવાનું અને એક દોડવાનું. હા બરાબર. ઢોલી બરાબર છો ઢોલીભાઈ તૈયાર રાખો. સના ગયો કેમણો ગયો ઢોલી 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 તારી દાંડી મને બહુ ગમે હો. અમારે છે ને આની વાર 3 કેમેરા હોય 3 કેમેરા. હા પછી નવો હો શૂટિંગમાં હું ગયો ને હા તે મને ઇંગ્લિશ શબ્દ ના આવડે. બરાબર. ઇંગ્લિશ શબ્દ એમાં શું કહે એક સીન લેવું હોય ને થાય કે આ પગથિયા ચડવા હોય ને હા પછી એ કેમેરામાં ના આવે ને તો શું કહે વન્સ મોર શું કહે એટલે પાછા જાઓ તો એ મને વન્સ મોરમાં ખબર ના પડતી. હા તે હું શિબલી મોઢા ગઈ ને હા અને એના વાહે જીવો એના વાહે હું એવી રીતે પગથિયા ચડવાના હોય આવી રીતે કેમેરા મંડાઈ ગયા. કેમેરા રોલિંગ એક્શન એટલે એના કેમેરામાં ના આવ્યું મારા દીકરાને. હા પછી મને ઓલા કેમેરા વાળા હોય ને હમ. એને કીધું એ કે વન્સ મોર એટલે હું વચમાં રહી ગયો. મને કે એમ નહીં પાછું જે સીન લીધો એની પાછો કરવાનો છે હા એમ કરી કરીને શીખો. તારો ગોટાણ ગુજરાત આખું વખાણે વાહ. એ કે વેચો બુદ્ધિશાળીના પેટનો. મને મજા આવે એટલે એક્શન આમ હાલવાની સ્ટાઇલ એક અમારા ગામમાં બાપા બાપા. એ બાપા એવી રીતે હાલતા હમ એ મેં રેકોર્ડિંગ કરી લીધું ખોપરીમાં. હા એ કેમેરા રેકોર્ડિંગ ના કરી શકે હા બરાબર. એ આવી રીતે હાલતું. હવે દોડવાનું કરી દો. વગાડો. વાહ વેજા બાપા એક ફોન આગળ આવ્યો હતો સિબલીનો. હે સિબલીનો શિબલીના બાપ થી હું બીયું એમ નહીં એમ નહીં બરક્યા જાય ને બરક્યા જાય ને બરક્યા. ફોન આવ્યો તો એની રોગ મારા પાસે હું એટલે ઈ મારા ભેગી ટકી નકર કેદીના છૂટાછેડા થઈ ગયા હોય. હે એનો બાપ છે ને મીડિયામાં તું હાવ બહુ બીતો હાવ હેઠો બેહી જા. બીવું પડે કहीं તને ના ખબર હોય કઈક ભેટમાં આવી જાય તો આપણે બીવું પડે. એવું હોય. હા શિબલીનો બાપ છે ને બાઠિયો હા હરી કરીને નામ છે. હા એને મેં એકવાર માર નાખ્યો હતો હા મરી ગયો પાછો જીવતો થયો. લે અમે ખરખરો કર્યો બધું કર્યું હા ખોટું ખોટું કરતા એમાં શિબલી દેખી ગઈ. હા પછી મારા નીને વેર જામ્યું ને હા જઈ આવે ને તો મને ઉજળો એટલે લી અરે અહીં જા. ખૂબ ખૂબ ધન્યવાદ અને આ ગામમાં આવીને ખૂબ મજા આવી. બેહો હવે મારે બેહવું નથી. 2 મિનિટ. જય શ્રી કૃષ્ણ. અરે એમ થોડું હાલે પણ સાંભળવા નથી. સાંભળવા છે ને ભાઈ તો તમારે કઈ કામ નથી. પણ એ બધાને ખબર છે હવારે વેજાભાઈ કામ કરીને જાય. ઓલો પાલાભાઈ આમાં શું કરે તમારે વાંગાવની ઓલી ટીમ લાગે વાળી. હા હા ઈ મારે એક ઈચ્છા છે. હું હે હું એમ નહીં તું એવું બધું જાદુગર કરતો જ્યાં ત્યાં
આ તો મને જ દેખાય આગળ ખબર તારી આગળ પકડાઈ જાય અને જો આજ હું પકડ લઉં તો ક્યાંય તાર ટીટા બંધ કરી દેજે તારા હાથીકડા બાકીડા હકાલીને મૂકી દેજે ને કાલ મેવા આમ આવવાનો છો ને ત્યાં હું જ છું હામો એવું હોય હા 20 રૂપિયાના જડાઈ બધા મને ખબર છે પોરબંદરના મેરામાં રાતા ફૂલ્લામાં પીરું ફૂલનું કાઢે બધી ખબર છે એવું હોય હા પણ એમ નહીં ને જાદુ માટે તો સામાન જોઈએ મારી પાસે નહીં હોય જોવું જ છે તો હા સામાન વગર તો જ ઈ ખબર પૂરું પડે ને નકર તો ઓલા ઈ ફિટિંગ આવે બધું મને બધી ખબર છે એમને એમ કઈ તો ખબર પડે લઈ આવ્યો નથી ને કઈ ચેક કરવો જોઈએ ના કઈ ખબર તારી કરવું જ પડશે કરવું એટલે કઈ મને મારી ના નાખતો એવો કઈ મેલી બિલે બીજા નહીં ભાઈ હવે નીચે આમ જરીક આમ આમ આમ. ભાઈ છે હવે થોડી વાર માટે લઈ લ્યો નાને કારણ કે હવે તું કરવું પીએસ છે. બેહી જાઓ. મજા કરીને અટાણ થઈ વેદાભાઈ હા અહીંયા બિરાજ એક કામ કરો હાલો કઈ છે નહીં પણ છતાં હવે આની એક રિક્વેસ્ટ છે તમને મજા આવે એક વ્યક્તિને ઉપાડી આવો જાઓ મને મજા આવે તમને મજા આવે એને ઉપાડી આવો ના 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 ફરમ આવે વડીલ માણસ છે હાલ બી માં તું હું બેઠો એ આપણું કઈ નહીં કરી લઈએ એ મસાલો ખાઈને એવો છે બોલી શકે એવી એની સ્થિતિ નથી કોઈ ભાભલાને લઈ આવો તમારા ઉંમરના યુવાનને શું ધોવો તો ફાકી વસ્તુઓ ખાધે હળી જાહે ગલાફો હા હગાય નહીં થાય આવતા રહ્યો ને તમે. આ લઈ ખાલી લ્યો એને લઈ લ્યો બરાબર છે જોરદાર થાળીથી બતાવો મજા આવે બીજું આ ગામના વડીલ માણસ ઠેકડી કરી એટલે હો તારો કાન કાપી લઈ હું ઠેકડી ના કરતો અહીંયા તમે બેસો ને અહીંયા તમે બેસો અહીં બેસો હવે બેજા એટલે હું અહીં હેઠો બેહું ના ના હેઠું નહીં તમને અહીં બેહાડવા આન માથે ના ના પાંગઈતી નહીં યા તમે અહીંયા બેસો તમે અહીંયા આવી જાઓ હું અહીં આવતો હા અહીંયા મને કે જાદુ કરું આકણી પકડ લેવો પાકું જ છે હા આમાં કઈ રાખ્યું નથી ને હરિયા બરિયા જો હું તપાસ કરવી પડે જોઈ લ્યો બધું બરાબર જોઈ લેજો તમે ના ક્યાંય ભેગા નથી થયા ને આજ એમ નહીં અટાણે જ થયા ને તો વાંધો નહીં નકર ઈએ ગોઠવલ હોય હા બધું આને કારકિર્દી હું બધું જાણું હા. હવે કઈ ખબર તારી જાદુ રેડી હા ફાઇનલ ફાઈનલ હરખા ભાઈ બેસી જાઓ ગયા વર્ષે જે કર્યું હતું અત્યારે કોઈ સામાન નથી એટલા માટે એ જ જાદુ ફરી રહી માઇક લાવો થોડી વાર માટે હું જ્યારે કહું ને ત્યારે તમારે બેયને આંખો બંધ કરી દેવાની છે ખાસ જોજો બધા સેજ સેજ આમ દૂર બેહો તો વાંધો નહીં આખા આખા હા અવરે મોટે બેસી જાઓ એ બસ થાય તમે આમ હમણું જોઈને એ કહું તમને કઈ તકલીફ નહીં ને અહીંયા આ બંને વ્યક્તિઓને મેં બેસાડ્યા છે એક ઓલી બાજુ રાજુભાઈ આ બાજુ હવે તમને જેમ કહું ને એટલું સાંભળવાનું છે ને જેમ હું કહું એટલું કરવાનું છે એટલું જ ફાવશે ને એટલે તું કે ડિસ્કો કરતા અમે ડિસ્કો નહીં કરી હો ના એ મારું કામ છે હું કરાવવું એ હા તોય બરાબર એ બરાબર ના કહું ડિસ્કો નહીં જ કરવો આપણે હા સેજ હટી જજો આમ પાછળ તમે એકબીજાને અડતા ન હોવા જોઈએ ઠીક હા સેજ આગળ આગળ હા બસ હવે માઇક નીચે મૂકી દો બે પોતાના હાથ અહીં રાખી દો અહીંયા આમ રાખી દો વેરી ગુડ અહીંયા અહીંયા આમ હવે હું જ્યારે કહું ત્યારે આંખો બંધ કરવાની છે હું તમને બે માંથી ગમે એક કે બે વ્યક્તિને અડીશ કઈ જગ્યાએ અડું કેટલી વખત અડું છું અને કઈ કઈ જગ્યાએ અડું છું એ યાદ રાખવાનું છે બરાબર કિમભાઈ સમજાય છે ને હા તો વાંધો નહીં બરાબર યાદ રાખજો હાથ જ અડાડીશ ખાલી ખાલી હાથ અડાડીશ બરાબર હાથ અડાડીશ ઓકે જેટલી વખત કેટલી વખત અડાડું છું એ યાદ રાખવાનું છે કઈ કઈ જગ્યાએ અડું છું એ યાદ રાખવાનું છે બરાબર છે
ના ભરો. વેરી ગુડ. હાલો બે પોતાની આંખો બંધ કરી દો. આંખો બંધ રાખજો. આંખો ખોલો બે. એમને બેઠા રહેજો. જેને હું અડ્યો હું ની હાથ ઊંચો કરે. જેને હું અડ્યો હું હાથ ઊંચો કરે. અડ્યા હતા હું અડ્યો તો તમને અડ્યો તો આપા અડ્યો અહીંથી તું નીકળો એટલે તું મને અડ્યો. ક્યાં ક્યાં અડ્યો એ કહી દો બોલ. ઉપર કેટલી વખત અડ્યો હું તમને? જો એકવાર અડ્યો હાથમાં, બીજી વાર અડ્યો તો નાકમાં સડાડ્યો તો હાથ. હા. ત્રીજી વાર વાહમ ઘૂકો મારીને વયો ગયો તો. ઈ તો એટલી તો અમને ભાન પડે, અમે કોઈ ગગા નહીં. હા જો આ છે ને લાઈવ માં ઘેર જઈને જોજો. હા હું તમને અડ્યો જ નથી. તું ના કોઈ ભૂત અડી ગયો મને એનો અનુભવ કરવો ના ઈ મારે ઈ કરાવી દો. ના 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 મારે મોટરમાં કાચ નથી, ખીજડો આવે આડો. કઈ વાંધો નહીં, એ નથી કરાવું. એક કામ કરીએ, તમારું આ એક ફાર્યું લઉં છું થોડી વાર. શું કહેવાય યાર? ફાર્યું જ કહેવાય. ફાર્યું જ કહેવાય. આ ફાર્યું વિધા બાપાનું લઈએ છીએ. હું મારી કોઈ પણ વસ્તુ નથી પકડતો. અહીંયા પકડી રાખો ભાઈ. વેરી ગુડ. એટલે જો એ ફાર્યા હું તને શોખ કરી દઉં એ સોરા. હા એમાં કઈ થાવું ના જોઈએ, મેલું કહો કઈ કઈ ના થાય. મેં ક્યાં પકડ્યું પણ જ્યાં ત્યાં પ્રોગ્રામમાં જવું હોય સીન ના આવે મારો પસંદ. પેન પેન કોણ આપશે? ભેગું છે પેન આપી દો. અહીંયા વેદા બાપા એક બોલ પેન લઉં છું. બોલ પેન. બોલ પેન અહીંયા તમે હાથમાં પકડો. વેરી ગુડ. હવે હું જ્યારે કહું ત્યારે આંખો બંધ કરી દેવાની છે. આંખો બંધ કરી દેવાની છે હું કહું ત્યારે, બરાબર? અને હું 1 2 3 કહું ત્યારે આમ મારવાનું છે જોરથી, બરાબર? વેરી ગુડ. આંખો બે એક બંધ કરી દો ભાઈ. તમે ખુલ્લી રાખજો ફારિયા વાળા ભાઈ. આંખો બંધ કરી દો. ઘણી ઘણી તું આંખો બંધ કરવાનું કે ને એમાં કઈક રાજકારણ છે એમ નિરાયતી કહું છું, ખીજાય નથી કેતો. ખીજાવ હા ખીજાવું ખીજાવમાં થોડીક તકલીફ થાય એમ છે એટલે નથી ખીજાતા. કારણ કે અમારે કારી રાત છે ને છે વાળી પૂગવું મેવા. અને પાછું કાલ આપણે બે જ છે અહીંયા. અને કાલ આપણે બે મેવા છે એટલે મારમાં કઈ જાદુનો ખેલ ના કરી દે. ને કોઈનું પોસ્ટર પાછું ઉતારવું પડશે કાલ વાળું. હાંજો કે ના હાંજો? હાંજો હાંજો. લ્યો માઈક હાથમાં રાખજો, વાંધો નહીં. એટલે ખાઈ જાઓ. આંખો બંધ કરી દો. આંખો બંધ. આંખો બંધ કરો. હાલો. 1 2 હું થયું? આ ખાટલા કરીને તું ઈંડો પણ મને અહીંયા ભરાવી ટીંઠામાં. હે ખાટલા કરી ખાટલો હલબેલો તો. ખાટલો એલ બોલ્યો તો? હા. તમને શું થયું તું? મને અહીંયા સરો ખુશો સરો. ક્યાં? જો કઈ થયું કાલ હું લંગડો આયલો તો રાવ લઈને તાર ઘરે આવી ધ્યાન રાખજે. આવું ના કરાય ખરેખર વિપુલ. પણ મેં આવતર માણસ માથે આવું ન કરાય. આજ હું તારો મહેમાન કેવા તી મારા માથે આવો દગો કર્યો. આયા ઉતર્યો. અરે વેજાભાઈ ને કઈ થવું ના જોયો. વાહ તારો વેજો ભાઈ વાહ. આયા બે દુખ હવે ન દુખ થોડીક વાર પછી એવું ના કરાય કાકા કોઈ આવતર માણસ માથે. હું ક્યાં કેતો તો આપણો જ ઉપાડો હતો. પણ આ તાજી હું કઈ થાહે નહીં ને. ઈ અમારા નસીબ તમારા નસીબ. મને એમાં ખબર ના પડે. આવા ધંધા ના કરાય. એથી માર ભાઈ 400 રૂપિયા આપણે મૂલ આવે સોયાબીન કાઢવા આવવું તારા. મારે જરૂર નથી. 400 રૂપિયા એક ફાકી હવાઈ દઉં બોપાટ દઉં કા આપણે બે વ્યા જાય. હા અટાણા ધંધો બસ ઈ કરી આપણે બે વીએ જાય, બરાબર? અમારા રીતેશભાઈ કામ છે કાલે એની વાડી વીએ જાય. શેર હો તારા ને શેર હો મારા. ફાકી બાકી જે જો હે એ દે હે. પછી તું એમાંથી કઈ જાદુગર ના સમાન કે લે તો મને મેળ ના આવે. પણ હું ઈ કઈ નહીં લઉં. એમની પછી તું બેકમાં મૂક્યા રાખ ને પછી મને મેળ ના આવે. પણ હું ઈ કઈ નહીં લઉં ભાઈ. હું આપણે ભાઈ દાળી કરીએ ને મજા કરીએ. ઈ હિતો છે ને
ઈ કામમાં ટ્રેક્ટરમાં હોય ગમે એમ માંડવી પડવો વી જાય આપણે અહીંયા બાવડાને સાંજે બેસીને હરામની કમાણી ખાય, હરામની કમાણી ના ખવાય. એ ઈમાનદારી. ફાક્યું ખાવું ઈ કામ જ કહેવાય. હું ખાઉં? ફાક્યું ફાક્યું ના ખવાય, કિંચલ થાય, કિંચલ કાકા. તો શું કર્યું? પૈસો ભેગો કરાય. હા હબાવો પૈસો ભેગો થઈ જાય ને હા પછી ગણાય. તારે પણ ક્યાં તાણ છે પૈસાની? મારી એવી વાત ક્યાં કરું? તો- મારે તો ક્યાં કઈ ભૂખ જ છે. હા મારા પાસે પૈસો તો પુષ્કળ છે, પણ આ તા તું એક ધંધો સિંધુ કે સોયાબીન કાઢવા વયો જા ને આ ફતર મૂકી દે. એટલે સોયાબીન તારા કાઢવાના લાગે. એ તો નીકળી ગયા. મારા પાસે હું કઈ મૂલી ના હોય. કાંઈ- 100 જણા મેલ દઉં, એક એક પાથરો ભાગમાં આવે. હે હા 500 રૂપિયા કે તો 500 દાબી દઉં, 1000 રૂપિયા કે તો એક રોજ 1000 રૂપિયા દાબી દઉં. પણ જેને તું કોઈ દી પૈસાની કોઈને દીધા? કમીનો જ નથી કહું. ભાણવર વાળા બે કોઈ ના પાડી દીધી હા કે વેજાભાઈ હવે અહીંયા મૂકવા ના આવજો, એવું. તમારું કામ પૂરું થઈ ગયું છે, અહીંયા તાળું લાગી ગયું. મૂકવા ને ઉપાડવા ના પાડી. કાટકોરાની બેંક કઈ પાવર ફૂલ કરી દીધી. હા ત્યાં બેંક છે કે નથી કે હું ફગી ગયો છે ને? હાય લાલા તને શું ખબર? છે બે ખૂબ ખૂબ ધન્યવાદ. હવે તમને બહુ સહન કરાવવા નથી દેવા. એટલું અમારું સહન કર્યું. ખૂબ ખૂબ તમારો ધન્યવાદ, આભાર. એક વાર અને વેજાભાઈ માટે રાજ નંદાણીએ જોરદાર તાળી થઈ જાય. આપણા માન્ય ખાતર માન આપી અને વેજાભાઈ છે એ અહીંયા સુધી આવે છે, દર વર્ષે આવે છે અને આવતું વર્ષે આવજો અને આવતી વર્ષે મારું અહીંયા ન કરજો. તારા ઘરે ખાવાનું રાખજે, મજા આવે ખાવા. ખૂબ સરસ. આવેલા તમામ મહેમાનોનું હું પર્સનલી ભાઈ હક્કાભાઈ આહિર, ડીકેભાઈ આહિર અને વેજાભાઈ તથા વેરાવડી સ્ટુડિયો જે લાઈવ કરી રહ્યા છે આ તમામે તમામનું હું આભારી રહીશ કાયમને માટે કે તમે મારા માનને આપી, મારા એક ફોન ઉપરથી તમે હા પાડી દીધી. અને હવે હજી પણ યુવાન મિત્રોએ રહેવાનું છે, જેને રમવું છે એના માટે હજી પણ રાસ લેશું.